પ્રેક્ટિકલ નંબર 14 ફોરવર્ડ બાયસ અને રિવર્સ બાયસ. સૌથી પહેલાં હેતુ એ લખી દેવાનો રહેશે. ત્યારબાદ અવલોકન જે કોઠામાં આપ્યું છે, અવલોકન કોઠો, તે બંનેનું અહીંયા લઘુત્તમ માપ લખવાનું છે. હવે લઘુત્તમ માપ તમે લખશો કેવી રીતે? તો અહીંયા આપણે આપણા ડિવાઇસ પર પાછા જતા રહીએ. ડિવાઇસ પર આપણે જઈશું ત્યારે અહીંયા સ્કેલ જોવાની. અચ્છા, સૌથી પહેલાં તમને ફોરવર્ડ અથવા રિવર્સ બેમાંથી કયું પૂછ્યું છે એક વખત રકમમાં જોઈ લેવાનું. તો રકમમાં તમને જો રિવર્સ બાયસ આપ્યું હોય માની લો, તો રિવર્સ બાયસ માટે અહીંયા વોલ્ટેજ તો બધા માટે સરખો છે, ઓકે, પરંતુ અહીંયા જુઓ આ ચેન્જીસ એ લોકોએ કરેલો જ હશે, તમારે બદલવાની જરૂર નથી. એટલે ઉપર મિલી એમ્પિયર છે, નીચે માઇક્રો છે, તો રિવર્સમાં હંમેશા નીચે માઇક્રો તરફ રાખવું, નીચેની તરફ, ઉપરની તરફ નહીં. પણ એ ત્યાં હશે જ, તમારે ચેન્જ કરવાની જરૂર નથી, તમારે કોઈ કનેક્શન ચેન્જ કરવાના નથી, ત્યાં બધું જોડેલું જ હશે. પરંતુ અહીંયા તમને બે સ્કેલ આપી છે, જુઓ, મિલી એમ્પિયર ઉપર છે અને નીચે છે માઇક્રો એમ્પિયર. તો નીચેવાળું માઇક્રો એમ્પિયર, કેમ કે તમે અહીંયા જો માઇક્રો એમ્પિયરમાં કર્યું હોય તો તમારે નીચેની સ્કેલ જોવાની, એટલે કે માઇક્રો એમ્પિયર. નીચેની સ્કેલ એટલે 0, 25, 50, 75 આ નીચેવાળી સ્કેલ જોવાની છે. ઓકે, આમાં તો એક જ સ્કેલ છે. ઓકે, ચલો વી માટે લઘુત્તમ માપ અંતર આપણે શોધવું છે. તો તમે એક વસ્તુ પહેલાં જુઓ કે અહીંયા ગાળો કેટલાનો છે. સૌથી પહેલાં ગાળો એ અહીંયા 0, 2.5, 5, 7.5 એટલે કે 2.5નો ગાળો છે અને અંદર 10 કાપા છે. તો સૌથી પહેલાં તમારે આ રીતે એ 2.5 લખવાના રહેશે ઉપર. અહીંયા 2.5/10 એટલે એક કાપો કેટલાનો થયો? 0.25. 2.5 એ ગાળાની વેલ્યુ છે અને 10 એ કુલ કાપા છે, એટલે આનું લઘુત્તમ માપ થયું 0.25. એવી રીતે આઈનું જોઈએ, વિદ્યુત પ્રવાહનું લઘુત્તમ માપ કેટલું છે નીચેની સ્કેલ મુજબ. તો અહીંયા તો 0, 25, 50, 75, 25 ભાગ પડે છે. ઓકે, એટલે ગાળો કેટલાનો છે? 25નો, અને અંદર કાપા કેટલા હશે એક ગાળામાં? 10. ઓકે, ચાલો અહીંયા જોઈશું 25/10. અહીંયા આપણી ભૂલ થાય છે, અહીંયા 0.25. ઓકે, ને અહીંયા 2.5 બરાબર જ હતું. ઓકે, 2.5 ક્લિયર. એટલે અહીંયાનું આપણી લઘુત્તમ માપ થશે 2.5. હવે રીડિંગ લેવાના સ્ટાર્ટ કરવાના છે. સર્કિટ જોડેલી જ હશે. અત્યારે આપણે રિવર્સ જોઈએ છીએ. રિવર્સમાં નીચેની સ્કેલ જોવાની છે. કનેક્શનમાં સૌથી પહેલાં અહીંયા ઓન બટન પર ક્લિક કરવાનું એટલે લાઇટ થઈ જશે. ઓકે, શરૂઆતમાં બધા 0 રહેશે. અહીંયા આપણે 10થી 12 રીડિંગ લેવા છે, એટલે બબેનો એ ગાળો લેવાનો. સૌથી પહેલાં ત્રણ કાપા આપણે ફરવા છે. તો અહીંયા કેટલું રીડિંગ આવે છે જોઈએ. અહીંયા 0 જ રહેશે. હવે લખશું કેવી રીતે? તો અહીંયા 3 કાપા ગુણ્યા એનું લઘુત્તમ માપ કેટલું હતું? 0.25. જે જવાબ આવે આપણું આ પહેલું રીડિંગ થયું. અહીંયા આપણો જવાબ આવ્યો છે 0, પણ એનું લઘુત્તમ માપ હતું 2.5, એટલે અહીંયા જવાબ આવે છે 0. ઓકે, એટલે આ રીતે આપણું પહેલું રીડિંગ થયું. પછી બીજું રીડિંગ લેવું તો બીજા 3 કે 2 કાપા આપણે ખસવા પડશે. ઓકે, ફરીથી 3 કાપા ખસ્યા છીએ. અહીંયા જવાબ છે 0. આ રીતે ટૂંકમાં ક્યાં સુધી રીડિંગ લેવાના છે કે જ્યાં સુધી અહીંયા ઇન્ફિનિટિવ ન થઈ જાય. જુઓ તમે સ્ક્રીન પર. ઓકે, વિદ્યુત પ્રવાહ જો ઇન્ફિનિટિવ થઈ ગયો છે ત્યાં સુધી તમારે રીડિંગ લેવાના છે અને આ બંધ કરી દેવાનું છે. ઓકે, આ જે વાત થઈ એ રિવર્સ બાયસની વાત થઈ છે. હવે માની લો કે કદાચ તમને ફોરવર્ડ બાયસ પૂછ્યું છે, તો ફરીથી ઓન કરો અને ત્યાં જોડેલું જ હશે. હવે પ્રવાહ મિલી એમ્પિયરમાં કરી દો અને તમારે હવે ઉપર જોવાનું છે ઉપરની સ્કેલ. રાઈટ, આ રીતે જ પ્રેક્ટિકલ કરવાનો છે. જો ફોરવર્ડ પૂછ્યું હશે તો તમારે અહીંયા બિંદુ દર્શાવી દેવાના. નીચે વી હંમેશા વાય અક્ષ પર જ લેવો અને બિંદુ દર્શાવીને એક કર્વેચર આવો દોરવાનો છે. અને રિવર્સમાં ત્રીજા ચરણમાં એ તમારે ગ્રાફ દોરવાનો છે. ત્રીજા ચરણમાં અહીંયા વી, અહીંયા આઈ, આ રીતે અહીંયા ત્રીજા ચરણમાં ગ્રાફ દોરવાનો રહેશે. બસ આટલું જ કરવાનું રહેશે.